મારી પત્ની માત્ર 17 વર્ષની હતી. તે મારી સાથે નિકટતા વધારવાનો પ્રયત્ન કરતી, પરંતુ હું હંમેશા આ વિચારીને પાછળ હટી જતો કે તે હજી ખૂબ નાની છે. મને ખ્યાલ નહોતો કે ફિલ્મો અને વાર્તાઓ દ્વારા તેણે લગ્નના સંબંધને સારી રીતે સમજી લીધો હતો. એક રાતે જ્યારે મેં ફરીથી અંતર રાખ્યો, ત્યારે તેણે હિંમત કરી અને આગ્રહપૂર્વક પોતાના હકનો દાવો કર્યો. હું ચોંકી ગયો, કારણ કે એ નિર્દોષ દેખાતી છોકરીએ એ રાતે સાબિત કરી દીધું કે હવે તે બાળકી નથી રહી. હું મારી નાની ઉંમરની પત્નીના વર્તનથી ગૂંચવાઈ ગયો હતો. તે એટલી નજીક હતી કે તેના હળવા શ્વાસનો સ્પર્શ પણ મને અડી રહ્યો હતો. તેનો નિર્દોષ અને નરમ સ્પર્શ મારા અંદર એક અજીબ બેચેની પેદા કરી રહ્યો હતો. રાતનો બીજો પહેલો હતો અને તેની હાજરી મને કોઈ પરીક્ષા જેવી લાગી રહી હતી. હું પરસેવાથી તરબતર થઈ ગયો હતો અને તેને બોલાવવા માંગતો હતો, પરંતુ ગળું જાણે અટકી ગયું હતું. મેં પોતાને થોડું સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ તે મારી પાસે એવી રીતે હતી કે હવે તેની પાસેથી દૂર થવું સહેલું નહોતું. તે હળવી સ્મિત સાથે મને જોઈ રહી હતી, જાણે મારી ગૂંચવણને સમજી રહી હતી અને તેનો આનંદ પણ લઈ રહી હતી. હું મારી આ નરમ, નિર્દોષ પત્નીની શરારત સામે નિર્બળ અનુભવતો હતો. હું લગ્નના આ સમય સુધીમાં એને એટલું સમજ્યો હતો કે તે પોતાની ઉંમર પ્રમાણે બાલિશ સ્વભાવ ધરાવતી હતી. સામાન્ય રીતે હું એની શરારતોમાંથી આનંદ લેતો અને એની હરકતો પર હસતો. પરંતુ મને ખ્યાલ નહોતો કે મારી આ નિર્દોષ પત્નીનું સાચું સ્વરૂપ શું હતું. હજુ હું એની વાતોથી આશ્ચર્યમાં હતો કે એના આગલા પગલાંએ મારી શ્વાસ અટકાવી દીધી અને હું શોકમાં પથ્થર બની ગયો. 2 મહિના પહેલાં મારું લગ્ન થયું હતું. લગ્ન વખતે હું સૌની શુભેચ્છા સ્વીકારતો હતો. મારા મિત્રો મજાક કરતા હતા અને હું ફક્ત હસતો જ રહ્યો હતો. મારા દરેક હાવભાવમાંથી ખુશી છલકાતી હતી. જો કે મેં લગ્ન માતાની મરજીથી કર્યા હતા અને હજી સુધી પત્નીને જોવા કે મળવાનો મોકો મળ્યો નહોતો, છતાં મેં હંમેશા પોતાને પોતાની થનારી પત્ની માટે અમાનત સમાન જાળવી રાખ્યો હતો. મારી 28 વર્ષની જિંદગીમાં મેં ક્યારેય કોઈ છોકરીને પોતાની જિંદગીમાં સામેલ નહોતી કરી. એક દિવસ હું મિત્રો સાથે બેઠો હતો ત્યારે મારી માતાએ સંદેશ મોકલ્યો કે મારી બહેનો અને કુટુંબની સ્ત્રીઓ કેટલીક વિધિ કરવી ઈચ્છે છે. હું અંદર ગયો. મારી પત્ની બધાના સામે માથું ઝુકાવીને ઘૂંઘટમાં બેઠી હતી. મારા પહોંચતા જ બહેનો અને કઝિન્સે મને પકડીને એની બાજુમાં બેસાડી દીધો. મેં તીરછા નજરે પત્નીને જોઈ તો ચોંકી ગયો, કેમ કે તે નાની ગુડિયા જેવી લાગતી હતી. હું ઊંચો, મજબૂત હતો, પરંતુ એ મારી સામે બહુ નાની અને કમજોર લાગતી હતી. મારી વારંવારની નજર જોઈને સૌ હસવા લાગ્યા અને મજાક કરવા લાગ્યા કે હું પત્નીને જોવા માટે બેકાબૂ થઈ રહ્યો છું. મેં શરમથી નજર હટાવી લીધી. પછી મારી બહેનોએ કહ્યું કે અમારી ભાભી એટલી હસીન છે કે એની દીદાર માટે તારે ભારે રકમ આપવી પડશે, નહીં તો અમે તેનો ચહેરો જોવા નહીં દઈએ. હું હસતો રહ્યો અને કહ્યું કે મને કોઈ જલ્દી નથી, પરંતુ હકીકતમાં મારું દિલ બેચેન થઈ રહ્યું હતું કે હું પત્નીનો ચહેરો જોઈ લઉં. મારી નજર વારંવાર તેના હાથ પર જતી હતી, જે ખૂબ જ સફેદ અને સુંદર હતા. વિધિ દરમિયાન પણ હું દુલ્હન પરથી નજર હટાવી શકતો નહોતો. થોડા સમય પછી મારી બહેનોએ પત્નીને મારા રૂમમાં લઈ ગઈ. સમગ્ર પરિવારના મોંમાંથી પત્નીની સુંદરતાની વખાણ સાંભળી હું વધુ ઉતાવળો થઈ ગયો. હું થાકનો બહાનો બનાવી રૂમમાં ગયો. રૂમમાં હળવો ગુલાબી પ્રકાશ હતો અને ફૂલોની સુગંધથી વાતાવરણ ભીનું થઈ ગયું હતું. પત્ની ચૂપચાપ માથું ઝુકાવીને ઘૂંઘટમાં બેઠી હતી. મારી ધડકનો પગલાં સાથે તેજ થઈ રહી હતી. હું ધીમે ધીમે એની પાસે ગયો અને બાજુમાં બેસ્યો. એક પળ રોકાઈને જ્યારે ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે સમય જાણે અટકી ગયો. તે અત્યંત સુંદર હતી. તેના નિર્દોષ ચહેરા પર હળવી શરમ અને ભોળાશની ઝલક સ્પષ્ટ દેખાતી હતી. એની મોટી મોટી આંખો જાણે કંઈ પૂછતી હતી. મેં ધીમેથી પૂછ્યું, તમારી ઉંમર કેટલી છે? એણે હળવી સ્મિત સાથે જવાબ આપ્યો, કેટલાક મહિના પહેલાં 17 પૂરા થયા છે. એનો જવાબ સાંભળી મને થોડું સંતોષ થયું. પરંતુ તેની નિર્દોષ આંખોમાં જે કોમળતા અને ઉત્સુકતા હતી, એ દિલને અંદર સુધી સ્પર્શી ગઈ. માતા હંમેશા કહેતી કે નાની ઉંમરની છોકરી ઘરના રંગઢંગ જલ્દી અપનાવી લે છે. પરંતુ એ ક્ષણે એની નિર્દોષતા એક નરમ સજા જેવી લાગી રહી હતી. થોડા હળવા સંવાદ થયા અને મેં વિધિ મુજબ એને નાજુક સોનાનું લોકેટ ભેટમાં આપ્યું.
તે ખુશીથી ખીલી ઊઠી અને હળવી શરમ સાથે બોલી, પહેરાવોને. હું એની આંખોમાં જોતો રહ્યો. પછી ધીમેથી લોકેટ એની ગળામાં પહેરાવ્યું. મારી આંગળીઓ જ્યારે એની ગળાને સ્પર્શીને પસાર થઈ, ત્યારે એક અજીબ હળન દોડી ગઈ. પોતાને સંભાળવું સહેલું ન હતું. એની નિર્દોષ સુંદરતા અને અપનાપો મને બેચેન કરી રહ્યા હતા. હું અચાનક ઉઠી ગયો અને કપડાં બદલવા ગયો. બાથરૂમમાં લાંબા સમય સુધી રહ્યો જેથી તે આરામથી સૂઈ જાય. પરંતુ જ્યારે બહાર આવ્યો ત્યારે જોયું કે તે હજી એ જ જગ્યાએ બેઠી હતી અને મને જ જોઈ રહી હતી. ધીમેથી બોલી, હવે તમે પણ કપડાં બદલી લો. પછી સૂઈ જાવ. એના બોલવામાં ન દબાણ હતું, ન ડર, ફક્ત સહજતા હતી. હું શાંતિથી પથારીના કિનારે લથડીને પડી ગયો. આ અમારી લગ્નની પ્રથમ રાત હતી. દિલમાં કેટલીક ખ્વાહિશો હતી, પરંતુ તેની નિર્દોષતાએ બધું રોકી લીધું હતું. હું નહોતો ઈચ્છતો કે કોઈ ઉતાવળ તેના વિશ્વાસને તોડી નાખે. એટલામાં તે ધીમે ધીમે પાછી આવી અને મારા બાજુમાં પથારી પર સૂઈ ગઈ. મને લાગ્યું કદાચ શાંતિથી ખૂણામાં સૂઈ જશે, પણ તે ધીમે ધીમે મારી તરફ સરકવા લાગી. મેં પોતાને થોડું પાછળ કર્યું, પણ તેટલામાં તેણે મારો હાથ પકડી લીધો અને વાતો કરવાનું શરૂ કર્યું. લોકેટ બતાવીને બોલી, આ મારે પર કેમ લાગે છે? તેનો ચહેરો કોઈ શણગાર વગર પણ અદ્ભુત ઝળહળતો હતો. તેની આંખોમાં જાણે એક જ વાત હતી, અપનાપો. મેં તેને થોડું બોલાડીને ઊંઘાડી દીધી, પણ હું આખી રાત કરવટો ફેરવતો રહ્યો. સવારે થતાં જ ઉઠીને બહાર ચાલી ગયો. માએ પૂછ્યું, કેવી લાગી તારી દુલ્હન? મેં થોડી ઝીણવટ સાથે કહ્યું, છોકરી તો બહુ પ્યારી છે, પરંતુ ઉંમર ઓછી છે. જો આ સંબંધ 2 વર્ષ પછી થયો હોત, તો કદાચ વધુ સારું થાત. મારી વાત સાંભળી માં નારાજ થઈ ગઈ. એ બોલી, જ્યારે તે બાલિક છે તો લગ્નલાયક પણ છે. હવે તેના સાથે કોઈ અંતર ન રાખ. એ હવે તારી પત્ની છે. તેને પૂરો અધિકાર છે. જલ્દીથી દાદી બનવાની ખુશખબર સાંભળાડ. માં શું કહેવા માગતી હતી એ મને સમજાઈ ગયું. પણ મારા મનમાં એક દ્વંદ્વ ચાલતું હતું. હું એક મજબૂત પુરુષ અને એ એક નાજુક છોકરી. શું એ આ સંબંધ નિભાવી શકશે? એ સમયે એ રૂમમાંથી તૈયાર થઈને બહાર આવી. માએ તેને ગળે લગાડી. પ્રેમ આપ્યો. મેં પણ તેની તરફ જોયું, પણ તેના ચહેરા પર સ્મિત નહોતું. માત્ર નારાજગી હતી. તેની આંખો જાણે કહી રહી હતી કે હું તેના ભાવોને સમજી ન શક્યો. જ્યારે હું તો એમ માનતો હતો કે હું તેના માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યો છું. સારો દિવસ તેનું ચહેરું આંખો સામે ફરતું રહ્યું. અમારા કુટુંબમાં છોકરીઓની નાની ઉંમરે જ લગ્ન થઈ જતા. મારી બહેનો પણ 18 થી 19 વર્ષની ઉંમરે જ વિદાય થઈ ગઈ હતી. પરંતુ હું થોડું અલગ વિચારીતો હતો. મેં ભણતર કર્યું, કરિયર બનાવ્યું અને જ્યારે લગ્ન માટે હા પાડી, તો માએ પોતાની પસંદની છોકરી થોડા જ દિવસોમાં શોધી લીધી. હું એટલું વિચારીને ખુશ હતો કે એ નિર્દોષ અને સુંદર છે. પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે તેની નિર્દોષતા મને એટલી ગૂંચવણમાં મૂકી દેશે. હવે હું મારા સપનાઓ, મારી માની આશાઓ અને મારી પત્નીની ઓછી ઉંમર વચ્ચે અટવાઈ ગયો હતો. બીજા દિવસે જ્યારે મેં તેને જોઈ તો એ પહેલા દિવસથી પણ વધુ હસીન લાગી. તેની નિર્દોષતામાં એક અજીબ આકર્ષણ હતું. મારી નજર તેના પર સ્થિર રહી શકતી ન હતી. એ મારા માટે જાણે કોઈ ઇમ્તિહાન કરતાં ઓછું ન હતું. તેને જોતા મારા અંદર ઈચ્છાઓ જાગતી, પણ સાથે સાથે ગભરામણ પણ થતી. મેં એક વખત તેનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ એ નારાજ થઈને મુખ ફેરવી ગઈ. તેની આ બાળિશ હરકત મને હસાવી ગઈ. ત્યારે મને સમજાયું કે કદાચ એ સવારે મારા એકલા રૂમમાંથી નીકળી જવાથી નારાજ હતી. મેં તો ક્યારેય વિચાર્યું નહોતું કે એ એટલું બધું અનુભવે છે. પણ પછી તેણે જે કહ્યું એ સાંભળીને હું અચંબિત રહી ગયો. એ બોલી, તમે મને સ્પર્શ પણ કર્યો નથી. તમે મારેથી દૂર દૂર કેમ ભાગો છો? તેની આ વાત મને અજાણમાં મૂકી ગઈ. હું વિચાર પણ ન શક્યો કે એ આ રીતે નારાજ થશે. હકીકતમાં, હું તો તેને એટલા માટે અવગણતો હતો કારણ કે મને લાગતું હતું કે એ હજી સુહાગરાતના સંબંધને સમજવા લાયક નથી. મેં સ્મિત કરીને કહ્યું, એવી કોઈ વાત નથી. તું મને બહુ પ્યારી લાગી છે અને હું મારી શાદીથી ખુશ છું. પણ અંદરથી હું હજી તેની ઓછી ઉંમરને લઈને પરેશાન હતો. મેં તેને સમજાવ્યું, હજુ આપણે થોડો સમય ફક્ત મિત્ર બનીને રહીશું. પણ એ તો જાણે માનવા તૈયાર જ નહોતી. ગુસ્સેમાં બોલી, હું કોઈ બાળકી નથી કે તમારા બહલાવામાં આવી જાઉં.
તેની લાપરવાહી અને નિર્દોષતા બંને મને પાગલ કરી દેતા. એ વાત કરતી કરતી ક્યારે મારા ગળે લાગી જતી, ક્યારે શરારતો કરતી તો ક્યારે મારી આંખોમાં ઝાંકતી. હું મુશ્કેલીમાં પડી જતો, પણ તેની નિર્દોષ હાંસી મને રોકી લેતી. મારા માટે થોડા વર્ષો રાહ જોવું મુશ્કેલ હતું, પણ હું તેના ભોળપણાનો દીવાનો થઈ રહ્યો હતો. હંમેશા આ જ ભય સતાવતો કે જો મેં તેની નાસમજીમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધી દીધો, તો એ મારો ડર માનશે અને મારો ત્યાગ કરશે. હું એથી ઘણો મોટો હતો. 17 વર્ષની છોકરીનું મન અને તેની ખ્વાહિશો શું હોઈ શકે, એ સમજવું મારા માટે સહેલું નહોતું. પણ એ દરેક ક્ષણે મારી નજીક આવવા માગતી. ન આપું તો નારાજ થઈ જતી. ગુસ્સો કરતી અને પછી હું તેને પ્રેમથી મનાવતો. એની મનગમતી વસ્તુઓ લાવી તેનું મૂડ સારું કરતો. ચંદ દિવસોમાં જ મારી પત્ની મારી આદત બની ગઈ. જ્યારે હું ઓફિસથી પાછો આવતો ત્યારે એ મારી આસપાસ ફરી ફરતી. મારી સાથે વાતો કરતી, શરારતો કરતી અને હું ફક્ત એને જોતો અને સ્મિત કરતો. અમારો સંબંધ હવે મજબૂત થઈ રહ્યો હતો. તેની સ્મિત જોઈને લાગતું કે બધું સારું થઈ રહ્યું છે. પણ રાત્રે અમારી વચ્ચે હજી પણ એક અજાણ્યું પડદું હતું, જે મેં જ જાળવી રાખ્યું હતું. માં મને જોઈને બહુ ખુશ રહેતી. દરરોજ દુઆ કરતી, જલ્દીથી મને પૌત્ર આપ, વહુ બહુ પ્યારી છે. માની ખ્વાહિશો સાંભળીને મારી પત્ની બેચેન થઈ જતી. એ મારી નજીક આવવાનો પ્રયત્ન કરતી, પણ હું દર વખતે પોતાને રોકતો અને એને પણ દૂર કરતો. હું મારી વિચારસરણી સામે લડી શકતો નહોતો. ઘણા વખત વિચાર્યું કે બધું ભૂલી જાઉં અને મારી શાદીશુદા જિંદગી સ્વીકારી લઉં. મારી માની ઈચ્છા પૂરી કરું. પણ દર વખતે મારો જમીર મને રોકી લેતો. તેની ગોરી રંગત, નાજુક કાયા અને નિર્દોષતા જોઈને હું બેકાબૂ થઈ જતો. પણ મને લાગતું કે જો એક વખત મેં એને પોતાની નજીક કરી લીધી તો પછી પોતે ઉપર કાબૂ રાખવો મુશ્કેલ થઈ જશે. લગ્નને 2 મહિના થઈ ગયા હતા. આ 2 મહિનામાં અનેક વખત મેં એને પોતાની પાસેથી દૂર કર્યું અને દર વખતે એ નારાજ થઈ ગઈ. એક દિવસ જ્યારે હું ઓફિસથી ઘેર આવ્યો તો વાતાવરણ થોડું બદલાયેલું લાગ્યું. મારી પત્ની ગંભીર લાગી. માં પણ ચૂપ હતી. વધારે વાત ન કરતી હતી. પહેલાંથી જ્યારે હું ઘેર આવતો હતો, ત્યારે માં અને પત્ની સાથે બેઠીને વાતો કરતી, હસતી. પણ આજે મારી પત્ની એક ખૂણામાં માથું ઝુકાવીને બેઠી હતી અને માં કામમાં લાગી હતી. મૌનની આ સંજીદગી અનુભવીને હું માથા પાસે બેઠો. માને મારો માથો ચૂમ્યો. દુઆ આપી. મારી પત્નીએ એક નજર મને જોઈને શાંતિથી રૂમમાં ચાલી ગઈ. મેં અનુભવ્યું કે માં અને પત્ની વચ્ચે જરૂર કોઈ વાત થઈ છે. કદાચ કોઈ એવો ઝઘડો, જેના માટે હું જ જવાબદાર હતો. પણ ઈચ્છતા છતાં માને કંઈ પૂછવાનું મન થયું નહીં. ના માને કંઈ કહ્યું અને ના મેં હિંમત કરી. હું રાહ જોતો રહ્યો, પણ મારી પત્ની રૂમમાંથી બહાર નહોતી આવી. માએ કહ્યું કે એ પહેલેથી જ ભોજન કરી ચૂકી છે. મેં માના સાથે ચૂપચાપ ભોજન કર્યું અને રાત્રે જ્યારે રૂમમાં ગયો, તો જોયું કે એ પથારી પર એક બાજુ મોં ફેરવીને પડી હતી. મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું વર્તન ઠંડુ હતું. સંપૂર્ણ મૌન. તે રાત્રે એ મારીથી સંપૂર્ણ અલગ હતી. હું થાકેલો હતો, તેથી પોતાની જગ્યાએ પડીને સૂઈ ગયો. પણ રાત્રિના બીજા પહેલે, ઊંઘમાં મને કોઈ નરમ અસ્તિત્વનો સ્પર્શ અનુભવાયો. હું કરવટ ફેરવવા લાગ્યો, પણ મારું શરીર જાણે ક્યાંક અટવાઈ ગયું હતું. ઊંઘમાં જ કંઈક અજીબ અનુભવાતું હતું. આંખો ધીમે ધીમે ખુલ્યા અને જે જોયું એ જોઈને હું ચોંકી ગયો. મારી પત્ની મારી પાસે બેઠી હતી અને મારા હાથ પગ મજબૂત કાપડથી બાંધેલા હતા. હું સ્તબ્ધ થઈ ગયો. આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? તું મને શા માટે બાંધી દીધો છે? એ સ્મિતિ અને ખભા ઉચકીને બોલી, કારણ કે તમે મને મનાવતા રહ્યા અને હવે હું માની ગઈ છું. તેની આંખોમાં એ જ જૂની શરારત ઝળહળતી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને એને કહ્યું, ઠીક છે, હવે આ ખોલ દે. બેઠીને વાત કરીએ. પણ એ માન્યા વિના માથું હલાવીને બોલી, હું માની ગઈ છું. પરંતુ આજે જે કંઈ મારી સાથે થયું છે, તેનો હિસાબ તો આપવો પડશે. હું અચંબિત હતો. તેની વાતોમાં આ વખતે મજાક ઓછો અને ગંભીરતા વધુ હતી. મેં નરમાઈથી પૂછ્યું, આજે માં સાથે શું થયું હતું? કંઈક તો કહો. પણ તેણે મારી વાતને અવગણી દીધી અને શાંતિથી મારી નજીક આવી ગઈ. હું વારંવાર કહેતો રહ્યો, ખોલો, વાત કરવી છે. પણ તે દર વખતે જ વધુ નજીક આવતી ગઈ. પછી મારા ચહેરા પર ઝૂકી બોલી,
તમે આવા જ બંધાયેલા વધારે સારા લાગો છો. આ રીતે તમે મને દૂર નથી કરી શકતા. હું અંદરથી ગભરાઈ ગયો. તેની આ નિર્દોષ શરારતો મને હંમેશા ગમતી હતી, પણ આજે વાત કંઈક જુદી હતી. મેં ફરી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જુઓ, આ મજાક નથી. ખોલો મને. પણ હવે તેની આંખોમાં શરારતની જગ્યાએ અજાણી ગંભીરતા આવી ગઈ હતી. તે સંપૂર્ણ રીતે મારા ઉપર આવી ચૂકી હતી. અને પહેલીવાર મેં જોયું કે તેની નિર્દોષતા પાછળ એક પરિપક્વ છોકરી છુપાયેલી છે, જેણે મને સંપૂર્ણ પોતાનો સ્વીકારી લીધો છે. હું ગૂંચવાઈ ગયો. ફરીથી હાથ ખોલવા કહ્યું, પણ આગલા જ પળે તેણે એવું કંઈક કરી દીધું કે હું એકદમ મૌન થઈ ગયો, આશ્ચર્યમાં પડી ગયો. બીજા દિવસે જ્યારે હું માં સામે ગયો, તો એ મને જોતા જ નજરો ચોરી લીધી. મારે પૂછ્યું, તારી પત્ની હજુ સુધી રૂમમાંથી બહાર કેમ નથી આવી? હું માના બાજુમાં માથું પકડીને બેસી ગયો અને કહ્યું, તમે એટલી નાની છોકરીને વહુ બનાવીને તો લઈ આવ્યા, પણ તેને સમજાવવાના બદલે આરોપ લગાવવા લાગ્યા. મને યાદ હતું લગ્નના સમયમાં બધાના સામે કહી રહી હતી, આ મારી વહુ નથી, મારી દીકરી છે. હું એને દીકરી બનાવીને જ રાખીશ. ક્યારેય ખડૂસ સાસુ નહીં બનું. પણ લગ્નને ફક્ત 2 મહિના જ થયા હતા અને માનો ધીરજ ખૂટ્યો હતો. એક દિવસ જ્યારે હું કામે ગયો હતો, ત્યારે માને મારી પત્નીને દાટીને ઘણી વાતો કહી દીધી. જ્યારે મેં આ પર નારાજગી બતાવી, ત્યારે માં ગુસ્સેમાં બોલી, મેં એને દીકરી જ માની છે, પણ મારી દીકરીઓની પણ આવી લાપરવાહી બરદાશ્ત ન કરતી. લગ્નશુદા છોકરીએ જવાબદાર બનવું પડે છે, પણ આ તો હજુ સુધી તારા સામે બાળકી જ બની રહી છે. હું ચૂપ થઈ ગયો. મને એ રાત્રિ યાદ આવી ગઈ, જ્યારે મારી પત્ની મારી સમજાવટ પર મારા ખભા પર માથું મૂકી રડી પડી હતી. એ કહેતી હતી, તમે મને પોતાના નજીક આવવા નથી દોતા. ફક્ત માં જ નહીં, તમારો વર્તાવ પણ મને બાળક સમજી રહ્યો છે. તેથી મારે પણ મને બાળકી માનીને ઘણી વાતો કહી દીધી. તેનો દુઃખ મારા મૌન કરતાં ઘણી વધારે ગૂંજી રહ્યો હતો. હું શરમાઈને ચૂપ બેઠો રહ્યો. મારા બધા તર્ક, મારી બધી ઝીણવટો એ રાત્રે સમાપ્ત થઈ ગઈ હતી. લગ્ન પછી પહેલીવાર મેં એને એટલી તૂટી પડેલી જોઈ હતી. હું એમ માનતો રહ્યો કે એ ખૂબ નાની છે, કદાચ અમારા સંબંધને નહીં સમજે. પણ સચ્ચાઈ તો એ હતી કે એ મારી કરતાં ઘણી વધારે સમજદાર નીકળી. એ ફિલ્મો જોઈને, વાર્તાઓ વાંચીને લગ્ન અને પતિ પત્નીના સંબંધને પહેલેથી જ સમજી ગઈ હતી. એ 2 મહિના સુધી મારી નજીક આવવાનો પ્રયત્ન કરતી રહી. હું દર વખત ઠંડો વર્તાવ કરતો રહ્યો અને એ દર વખતે નિરાશ થતી રહી. એ રાત્રે પણ જ્યારે એ જોરથી મારી નજીક આવવા લાગી અને મેં ફરી એને રોકી દીધી, ત્યારે એ ફફડાટથી રડવા લાગી. હું એકલો દીકરો હતો. માની દરેક દુઆમાં પૌત્રની ખ્વાહિશ હતી. પણ હું પોતે જ એ સંબંધને અધૂરું રાખતો હતો. ના માં ખોટી હતી, ના મારી પત્ની. ખોટ મારી જ હતી કે હું મારી કમસીન પત્નીને સંપૂર્ણ સ્વીકારી શકતો નહોતો. એ રાત્રે મારી પત્નીએ મારા હાથ ખોલી દીધા અને મારીથી દૂર જઈને બેસી ગઈ. પણ હું તો એનીથી દૂર જવાનું વિચારતો પણ ન હતો. હું ઊઠીને એની પાસે ગયો, એને ગળે લગાડ્યું, માફી માંગી અને કહ્યું, હવે હું બધું ઠીક કરીશ. સવારે મેં માં સામે પણ મારી ભૂલ કબૂલ કરી. માએ પહેલાં મને ડાંટ્યો, પણ પછી વહુને ખુલ્લા દિલથી માફી માંગી. એમની બંને વચ્ચેની નારાજગી દૂર થઈ, ત્યારે મને શાંતિ મળી અને મારી પત્ની સાથેનો સંબંધ હવે સાચે જ પૂર્ણ સંબંધ બની ગયો. અમારી લગ્નને હવે 10 મહિના વીતી ગયા છે. આ મહિનાઓમાં મેં મારી પત્નીને સંપૂર્ણ સન્માન, પ્રેમ અને સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે એ માતા બનવાની છે. અને આશ્ચર્યની વાત એ છે કે એણે ક્યારેય પોતાની ઓછી ઉંમરને અમારા સંબંધ વચ્ચે આવવા દીધું નથી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઉંમર ફક્ત એક આંકડો છે. સાચી વાત તો એ છે કે જ્યારે પતિ પોતાની પત્નીને સચ્ચો આદર, વિશ્વાસ અને પ્રેમ આપે છે, એને સંભાળી રાખે છે, ત્યારે છોકરી ઉંમરથી નહીં, પણ પોતાની લાગણીઓ અને સમર્પણથી મોટી બની જાય છે. અને ત્યારે તેનો સમગ્ર જગત ખુશીઓથી ભરી જાય છે. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો તેને લાઇક કરવાનું ના ભૂલશો. તમારા મિત્રોના સાથે શેર કરો અને નીચે કોમેન્ટ કરીને તમારું મત જરૂર આપશો. આવી જ રસપ્રદ અને ભાવનાત્મક વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે.